લોક સાહિત્યનો એક અદ્ભુત દુહો છે કે નેઠા વિનાના નેરડાની તો કાંઠાની બારા જાય. આ તો નેઠા વિનાના નેરડા અને એ તો કાંઠાની બારા જાય. આ નદી નાળાનો હોકળા એ તો પછી છલકીને વિયા જાય. આનો મતલબ એમ થાય, જો આને ઉદાહરણ અને દ્રષ્ટાંતથી સમજવા બેસીએ તો કૂવો હોય જેને પોતાના તળનું પાણી હોય, ભરપૂર કૂવો હોય, એની અંદર તમે સબમર્સિબલ 4 મોટર ચલાવતા હોય, તમારા ખેતરમાં પાણી જતું હોય અને કૂવાનું 1 ઇંચ પાણી ઓછું ન થતું હોય, પછી એ 4 મોટર બંધ કરી દો એટલે કૂવામાંથી પાણી કાંઈ છલકીને બહાર ન નીકળી જાય. હુકામ ન નીકળી જાય? કારણ કે એને પોતાના તળનું પાણી છે. પણ એ જગ્યાએ જો નેરડાનો હોકળા હોય તો જે છે એ તો છલકીને વ્યા જવાના છે, કારણ કે એને પોતાના તળનું પાણી નથી. એ જે છે એનું પાણી ક્યાંક જે છે નાળામાંથી ભેગું કરેલું, ક્યાંક હોકળાઓમાંથી આવેલું પાણી, ક્યાંક જે છે એ વરસાદમાંથી ભેગું કરેલું, ક્યાંક વાડમાંથી ભેગું કરેલું પાણી છે. એટલે એ છલકી જવાના છે, છગી જવાના છે. એમ મનુષ્ય જીવનમાં પણ બીજાના જોરે, બીજાની જે છે એ ક્ષમતાથી ઉલળવા વાળા માણસો જે છે છગી જાય છે, છલકી જાય છે. અને જેને પોતાની વ્યક્તિગત ક્ષમતા જેનામાં હોય, પોતાની ઉજળી કુળ પરંપરા જેનામાં હોય, એ વ્યક્તિ ક્યારેય છલકતા નથી, એ વ્યક્તિ ક્યારેય છગતા નથી. એની અંદર કદાચ ગમે એવું આવી જાય તો. એટલે કે આ દુહો છે કે નેઠા વિનાના નેરડા અને કાંઠાની બારા જાય. નેઠા વિનાના નેરડા કાંઠાની બારા જાય, નદી નાળાનો હોકળા એ છલકીને વિયા જાય. ધન્યવાદ. રામ રામ.